નમસ્કાર મિત્રો, તો આજે આપણે ઘરમાં જ વધેલા શાકભાજીથી એકદમ ચટપટો અને હેલ્ધી નાસ્તો તૈયાર કરશું. તો અહીંયા મારી પાસે ફ્રીજમાં અડધી દૂધીનો કટકો પડેલો હતો, તે મેં લઈ લીધો છે. આપણે આ રીતે ગ્રેટર લઈ લેવાનું છે અને આને દૂધીને આપણે સરસ રીતે ગ્રેટ કરી લઈશું. ઉનાળામાં આપણી હેલ્થ માટે પણ દૂધી બહુ જ સરસ છે. તો અહીંયા તમે જોઈ શકો છો, દૂધીને મેં સરસ ગ્રેટ કરી લીધી છે. અને હવે આપણે એમાં બીજા શાકભાજી એડ કરવાના છીએ. તો અહીંયા મેં ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે અને 1 થી 2 લીલા મરચાં અને એક આદુનો ટુકડો છે, તેને પણ બારીક બારીક ચોપ કરી લીધો છે. અને એક શિમલા મિરચી અડધી હતી, તેને પણ મેં ઝીણી ઝીણી સમારી લીધી છે. તો તમારી મનપસંદના કોઈ પણ શાકભાજી તમે આમાં ઉમેરી શકો છો, ગાજર પણ નાખી શકો છો. હવે આપણે તેમાં ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું. તો આ નાસ્તો બહુ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તેના પછી આપણે અહીંયા અડધો કપ બેસન લઈ લેવાનો છે, ચણાનો લોટ નાખી દેવાનો છે એમાં, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. અડધી ચમચી જીરું એડ કરશું એમાં, અને 5 ચમચી હળદર નાખીશું. અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરીશું. ધાણા જીરાનો પાવડર આપણે અહીંયા નાખીશું, અડધી થી પોણી ચમચી. અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને અહીંયા અડધો લીંબુ આપણે નીચોવી લઈશું. લીંબુથી બહુ સરસ ટેસ્ટ આવે છે. તમે એમાં ચાટ મસાલો પણ એડ કરી શકો છો. હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે એમાં મરચાંની તીખાશ ઓછી કરી શકો છો. બાળકો માટે બનાવતા હો તો તમે સ્કીપ કરી શકો છો મરચાંને. અને હવે આપણે અહીંયા મિક્સ કરી લીધા પછી અહીંયા અડધો કપ મેં રવો લઈ લીધો છે, એટલે કે સૂજી લઈ લેવાની છે, તે પણ એમાં એડ કરી દઈશું. અને એના પછી આપણે પાણી લઈ લીધું છે, તો પાણી નાખીને આપણે તેનું એક ખીરું બનાવવાનું છે. થોડું આપણે પાણી એડ કરતા જઈશું અને સરસ રીતે મિક્સ કરવાનું છે, કેમ કે આપણે બેસન નાખ્યું છે તો એની ગાંઠો ન પડે એટલા માટે થોડો પાણી ઉમેરીને તેને સરસ આપણે ખીરું ઘટ્ટ તૈયાર કરી લઈશું. તો મિત્રો, આ નાસ્તો શાકભાજીનો એકદમ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ છે. તો તમે સાંજે ચા માટે કે સવારે નાસ્તા માટે પણ આ નાસ્તો બનાવી શકો છો. તો આપણે આ ખીરાને બહુ પાતળું નથી રાખવાનું, થોડું ઘટ્ટ રાખવાનું છે. આ રીતે આપણે તેની કન્સિસ્ટન્સી રાખશું. તો હવે આપણે તેને 1 થી 2 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ પર રાખીશું. આપણે સૂજી નાખેલી છે એટલે સરસ રીતે ફૂલી જાય. તો 2-3 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું અહીંયા. તો સરસ રીતે સૂજી આપણી ફૂલી ગઈ છે અને પાણી પણ તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટ થઈ ગયું છે, એકદમ ખીરું આપણું. તો સરસ રીતે મિક્સ કરીને આપણે તેમાં 3 થી 4 ચમચી પાણી એડ કરીશું અને થોડુંક તેને આપણે પાતળું કરવાનું છે. તો બસ આટલું જ પાણી આપણે એડ કરવાનું છે, વધારે આપણે તેને પાણી નથી ઉમેરવાનું. અને હવે આપણે બેટરને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણો બેટર એકદમ રેડી છે. તો હવે આપણે ગેસની તરફ જઈશું અને ગેસ ઉપર અહીંયા મેં એક પેન રાખ્યો છે અને એમાં 3 થી 4 ચમચા તેલ ગરમ કરી લીધો છે. હવે આપણે ખીરાને સારી રીતે મિક્સ કરીને ગરમ તેલમાં આ રીતે ચમચાથી આપણે સ્પ્રેડ કરી દઈશું. તો વધારે આપણે તેને ફેલાવવાનું નથી, આ રીતે બસ નાખી દેવાનું છે. તો એના મેળે જ તે શેપ લઈ લેશે અને આપણે જેટલા પેનમાં આવે તેટલા આપણા પીસેસ નાખી દઈશું. તમારો પેન જેટલો પણ મોટો હોય તેટલા તમે નાખી શકો છો, આ રીતે નાના તેના પીસેસ બનાવીને. અને એક બાજુથી જ્યારે શેકાઈ જાય પછી જ આપણે તેને ફ્લિપ કરશું. સરસ રીતે તેને શેકાવા દઈશું એક તરફથી, અને બંને બાજુથી ક્રિસ્પી થાય એ રીતના આપણે તેને ફ્રાય કરી લેવાના છે. તો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ સરળ રીતે ઝટપટ બની જાય છે. શાકભાજીથી બને છે તો હેલ્ધી પણ છે. તો તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને જો પસંદ આવે આ રેસીપી તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને મારી ચેનલ પર તમે નવા હો તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા એક બાજુથી શેકાઈ ગયો છે એટલે આપણે તેને સારી રીતે આમ ફ્લિપ કરી લઈશું અને બંને બાજુથી બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે કૂક કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે. બસ આ જ રીતે આપણે તેને ફ્રાય કરી લેવાનું છે, ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી. અને હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને બીજા નાસ્તાને, બીજી બેચને પણ આ જ રીતે આપણે ગરમ તેલમાં એને સ્પ્રેડ કરીને આપણે ફ્રાય કરી લઈશું ચમચા વડે. તો એકદમ સરળ રીતે અને એકદમ ઝટપટ બની જવાવાળો નાસ્તો છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ પસંદ આવશે. અને આ રીતે તમે શાકભાજીથી હેલ્ધી નાસ્તો બનાવીને સાંજે ચા માટે ખાઈ શકો છો ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં બીજી બેચ પણ આ જ રીતે રેડી કરી લીધી છે અને હવે આપણે તેને પણ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લીધી છે અને
નાસ્તો આપણો રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો નાસ્તો બનીને રેડી થાય છે અને વધારે ઓઇલી પણ નથી થતો નાસ્તો. તો તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જઈને જરૂરથી બતાવજો કે તમને મારી નાસ્તાની રેસીપી કેવી લાગી. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.